પ્રકટીકરણનું પુસ્તક. એ રહસ્યો અને શક્તિશાળી છબીઓથી ભરેલું છે. એક તરફ આપણે જોઈએ છીએ કે 4 દૂતો પૃથ્વી પર આવનારા વિનાશને રોકી રહ્યા છે અને બીજી તરફ બીજા 4 દૂતોને માનવજાતના ત્રીજા ભાગનો નાશ કરવાનો આદેશ આપવામાં આવે છે. તો સવાલ એ છે કે શું આ બંને એક જ છે? આજે આપણે આ ભવિષ્યવાણીના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીશું, જે અંતિમ સમયની ઘટનાઓને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ છે આપણો મોટો સવાલ. શું આ દૂતો જે એક તરફ બચાવે છે અને બીજી તરફ વિનાશ કરે છે, એ ખરેખર એક જ છે? આનો જવાબ તમે જોશો અંતિમ સમયની આખી સમયરેખા વિશેની આપણી સમજને ધરમૂળથી બદલી શકે છે. ચાલો આ રહસ્યના ઊંડાણમાં ઉતરીએ. ચાલો જોઈએ કે આપણે આ જટિલ વિષયને કેવી રીતે સમજીશું. પહેલાં આપણે આ ભવિષ્યવાણીની કોયડો શું છે એ જોઈશું. પછી બંને દૃષ્ટિકોણ પર નજર કરીશું. શું તેઓ એક જ છે કે અલગ? અને છેલ્લે આપણે એ સમજીશું કે આ ભેદ જાણવો શા માટે આટલો બધો જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. કોઈપણ ચર્ચામાં ઊંડા ઉતરતા પહેલાં એ જરૂરી છે કે આપણે મુખ્ય પાત્રોને બરાબર ઓળખી લઈએ. તો આ બે રહસ્યમય દૂતોના જૂથ કોણ છે? પહેલું જૂથ આપણને પ્રકટીકરણના 7મા અધ્યાયમાં મળે છે. અહીં 4 દૂતો જાણે કે રક્ષક બનીને ઊભા છે. તેમનું કામ છે પૃથ્વીના 4 પવનોને રોકી રાખવાનું, એક એવી શક્તિ જે ભયંકર વિનાશ લાવી શકે છે. તો એમનું કામ છે નિયંત્રણ રાખવાનું. અને હવે વાત કરીએ બીજા જૂથની. આ છે યુફ્રેટિસના 4 દૂતો. એમનું મિશન પહેલા જૂથથી બિલકુલ ઉલટું, અને સાચું કહો તો ખૂબ જ ભયાનક છે. એમને કોઈ વસ્તુ રોકવા માટે નહીં, પણ માનવજાતના ત્રીજા ભાગનો નાશ કરવા માટે એક ચોક્કસ સમયે છોડી દેવામાં આવે છે. સારું, તો હવે જ્યારે આપણે બંને જૂથોને ઓળખી ગયા છીએ, ચાલો પહેલા દૃષ્ટિકોણ પર નજર કરીએ. અમુક લોકોનું માનવું છે કે આ બંને જૂથો દેખાવમાં ભલે અલગ લાગે, પણ વાસ્તવમાં એક જ છે. આ વિચાર પાછળની મુખ્ય દલીલ શું છે? એ લોકો કહે છે કે અહીં જમીન અને સમુદ્રનો અર્થ શાબ્દિક નથી, એ સાંકેતિક છે. અને આ સિદ્ધાંત પ્રમાણે બંને દૂત જૂથોનું કામ એક જ છે, એ શક્તિશાળી શ્વાપદને, જે એક રાજકીય અને ધાર્મિક સત્તા છે, તેને છૂટો મૂકવાનો. આ દલીલને મજબૂત કરવા માટે તેઓ દાનિયેલની ભવિષ્યવાણીનો સહારો લે છે. જુઓ, દાનિયેલમાં 4 પવન ફૂંકાય છે અને 4 શ્વાપદ ઊભા થાય છે. તો આ દૃષ્ટિકોણ કહે છે કે પ્રકટીકરણ 7માં જે પવનોને રોકવામાં આવ્યા છે એ જ પવનો છે. અને કારણ કે પ્રકટીકરણ 9ના દૂતો પણ શ્વાપદના ઉદય સાથે જોડાયેલા છે, તો એનો મતલબ એ થયો કે આ બધા એક જ ઘટનાના અલગ અલગ ભાગ છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે આપણે બીજો અને બિલકુલ વિરોધી દૃષ્ટિકોણ જોઈએ. આ દૃષ્ટિકોણ દલીલ કરે છે કે ના, આ બે તદ્દન અલગ અલગ દૂતોના જૂથ છે અને તેમના મિશન પણ જુદા છે. આ દલીલનો સૌથી મોટો આધાર છે વિનાશના પ્રકારમાં રહેલો તફાવત. જુઓ, પ્રકટીકરણ 7ના પવનો શાબ્દિક ભૌતિક વિનાશ લાવે છે. પૃથ્વી, સમુદ્ર, વૃક્ષોને નુકસાન પહોંચાડે છે. જ્યારે પ્રકટીકરણ 9ના દૂતો શું કરે છે? તેઓ માનવજાતનો ત્રીજો ભાગ મારી નાખે છે અને એક સાંકેતિક શ્વાપદને ઊભો કરે છે. એક પર્યાવરણીય વિનાશ છે તો બીજો રાજકીય અને માનવીય. આ તફાવત બહુ મોટો છે. અને અહીં એક બીજો બહુ જ મહત્વનો મુદ્દો છે, સમયનો. જે ભૌતિક વિનાશ પવનો દ્વારા થાય છે એ યુફ્રેટિસના દૂતોને છોડવામાં આવે એ પહેલાં થાય છે. તો હવે તમે જ વિચારો, જો તેઓ એક જ જૂથ હોય તો એ એક જ સમયે બંધાયેલા અને મુક્ત કેવી રીતે હોઈ શકે? આ વાત તાર્કિક રીતે બંધબેસતી નથી. તો આપણી સ્ત્રોત સામગ્રી બીજા દૃષ્ટિકોણને ટેકો આપે છે કે આ બંને જૂથો અલગ છે. પણ એ આવું શા માટે માને છે? ચાલો એની પાછળના તર્કને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આખી વાતને સમજવા માટે આપણે મુદ્રાંકન એટલે કે સીલિંગના ખ્યાલને સમજવો પડશે. આ શું છે? આ ઈશ્વરના સેવકોના કપાળ પર એક રક્ષણાત્મક ચિહ્ન લગાવવાની ક્રિયા છે. આ ખૂબ જ જરૂરી છે, કારણ કે આ વિનાશક ઘટનાઓ શરૂ થાય એ પહેલાં થવું જોઈએ. અને કેટલા લોકો પર આ મુદ્રા લગાવવામાં આવે છે? 1,44,000. તો આ 1,44,000નું મિશન શું છે? એમનું કામ બહુ સ્પષ્ટ છે. શાશ્વત સુવાર્તાનો પ્રચાર કરવો, લોકોને શ્વાપદની પૂજા કરવા સામે ચેતવવું અને એનું ચિહ્ન 666 લેવા સામે પણ ચેતવણી આપવી. તમે જોઈ શકો છો, એમનું કામ સીધું શ્વાપદના ઉદય સાથે જોડાયેલું છે. તો સ્ત્રોત અહીંયા બધી કડીઓને જોડીને એક સ્પષ્ટ નિષ્કર્ષ પર આવે છે.
દાનિયેલના પવનો જે રાજકીય ઉથલપાથલ અને શ્વાપદો લાવે છે એ પ્રકટીકરણ 9ના યુફ્રેટીસ દૂતો સાથે જોડાયેલા છે. પ્રકટીકરણ 7ના પવનો સાથે નહીં. એ પવનો એક અલગ, ભૌતિક વિનાશ માટે છે. મતલબ બે અલગ ઘટનાઓ, અને એટલે જ બે અલગ દૂતોના જૂથ. સારું, તો આપણે નક્કી કર્યું કે તેઓ અલગ છે. પણ એનાથી શું ફરક પડે છે? આ નાની લાગતી વાત શા માટે આટલી મહત્વની છે? ચાલો જોઈએ, કારણ કે આ ભવિષ્યવાણીની આખી સમયરેખાને અસર કરે છે. આ કોષ્ટક આખો તફાવત સ્પષ્ટ કરી દે છે. જો દૂતો એક જ હોય તો 1,44,000નું મુદ્રાંકન 5મું રણશિંગડું વાગે એ પહેલાં પૂરું થવું જોઈએ. પણ જો દૂતો અલગ હોય તો મુદ્રાંકન 7મી મુદ્રા ખોલાય એ પહેલાં, એટલે કે ઘણું વહેલું પૂરું થવું જોઈએ. આનાથી ઘટનાઓનો ક્રમ વધુ સ્પષ્ટ અને તાર્કિક બને છે. તો આ બીજા દૃષ્ટિકોણ પ્રમાણે ઘટનાઓનો સાચો ક્રમ કંઈક આવો દેખાય છે. સૌથી પહેલાં 14,44,000 પર મુદ્રા લાગે છે. પછી 4 પવનો છૂટા મુકાય છે અને પૃથ્વીના ત્રીજા ભાગનો ભૌતિક વિનાશ થાય છે. એ પછી પહેલી અને બીજી વિપત્તિ આવે છે, જેમાં યુફ્રેટીસના દૂતો છૂટે છે અને શ્વાપનો ઉદય થાય છે. અને છેલ્લે ત્રીજી વિપત્તિ એટલે કે 7 અંતિમ વિપત્તિઓ આવે છે. બધું એકદમ ક્રમમાં. તો અંતે આપણે આ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ, એકદમ સ્પષ્ટ અને સરળ. 4 પવનો અને યુફ્રેટીસના 4 દૂતો એ એક નથી. અને આ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. કેવી રીતે ફક્ત 2 કલમોનું સાચું અર્થઘટન ભવિષ્યવાણીની આખી સમયરેખાને સ્પષ્ટ કરી શકે છે? આ બતાવે છે કે શાસ્ત્રના અભ્યાસમાં દરેક નાની વિગત કેટલી મહત્વની છે અને કેવી રીતે બધું મળીને એક મોટી, સુસંગત વાર્તા બનાવે છે.